કાલ બપોરના લગભગ ઘુમરે ચડ્યા છે એવી. હવે શું છે ને પેલા મમ્મીને પૂછીએ અને મમ્મીને મળીએ. ઉપવાસ A to Z મારા અને મમ્મીના સ્પેશિયલ આજના ઉપવાસ આપણે સ્ટાર્ટ કર્યા છે. કાલે ક્યાં હાંજે ખાધું જ નથી. સાંજે નથી ખાધું ને કાલ બપોરે બાએ જમ્યા તો બા ખાલી ભાત અને ખાંડ નાખી દીધી. પછી અડધી રાત થાય તો હજી પગ દુખે છે તો ઓછો મંડાતો નહીં કીધા તો ઉઠાતું નહીં. રવા માવાના નાડવા મોહનથાળ ચેક કર્યું અંદર નથી ને મશીનમાં એમ તો પણ એમાંય નથી કેતાનો મેં ફોન. રાતે 3 વાર કરી લીધું. અત્યારે તો એમ થાય કે વાડીએ જાય ને હા પીપર હેઠે લીમડો હોય પીપર હોય હેઠે ખાટલો નાખી ભૂઈ જવાનું. લે આ લે હે બેહી જાય છે ને. હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. ને મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે. વાગે છે સવાર જેવું થયું છે ને અત્યારમાં દીદીનો વિડીયો કોલ લેવો છે. શા માટે આપણે દીદીને જ પૂછી લે અત્યારમાં કેમ વિડીયો કોલ કરો પડ્યો? હે દીદી, અત્યારમાં કેમ વિડીયો કોલ કર્યો? હા 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 મથઈ જો ભીમ તેમાં એને છે ને દીદી બાર ટબ બહુ વાલું છે એટલે હા હું તમે મૂક્યું હતું ને બાર ટબ એટલે ભાઈ ભાઈ નીકળી ગયા છે રમવા હાટું. ઈ મથઈ હા હા એવું હવે તો ધ્યાન રાખજે. હા ક્યાં તો ટકો રંગાઈ જાય ને નક્કી થોડું નેટ એવું બંધ કરીને બરોબર તે નેટ ઊંધી કરી નાખશે. ઈ નેટ ફાડી નાખી એમ છે કઈ નક્કી નહીં. લાગો ઈ નેટ માં હૂતો હશે બરોબર છે અને ગોદડી ની બધું ઉપર છે. આ દીદી વર દિવસ નહીં થાય ને ભાઈ પગ આવશે એવું લાગે છે. સમજો એ નાખું કાંઈ છે ને હા તું ઉધાર કેવડાવે એના બાટપ ખબર નહીં દીદી અંદર માં વાલું છે હો. હા અમને માથે ઢકાઈ ગયું છે એને પણ દીદી બાટપ બહુ વાલું લાગે છે અંદર માં વાલું છે ને એને મતે જો પણ કેટલું બળ કરે છે એમ જોઈ લે તમે નવરાવો છો ને જાગુ રોજે એમ થાકી જાય પાછો વળી કે મળે શું એને એમાં કરીને એવી નહીં આવ્યું કાંઈ મળે છે રમતમાં એને ભાઈ ભાઈ રમત થાય છે અત્યારમાં જો ને છે ગાડી વળી કાચબો ભાઈ પાછો વળ્યો કાચબો પાછો વળ્યો અમારો એ નિત્યા થાકી ગયો નિત્યા આમાં દીકો જોવે હું કરસ ખાનું ખેલ તું નકરા હે હા હા સાચી વાત છે કા ટેણી હોતે એમાં થાક એટલે એવું આરામ કરી સુઈ જાય ને આમ જો થાક્યો જ ભાઈ એટલે જો દાંત કઢાઈ છે પછી પાછું ઘોડેમાં જતો સુઈ જતો એને કઈ ગયો છો પાછો હા એવું જ લાગે છે પછી સુઈ જ જાય જાતે એમ જો ને સાંભળી છે ટાબરિયું. ચાલો આકાશ હવે આપણે જાય ભાઈ ઢોળાઈ ગયા અને આપણે હજી નાસ્તા પાણી બાકી છે. નાસ્તા પાણી કરેલી કઈ વાગ્યું નથી ને. ભેગલો ધણાણો ટકો રંગાઈ ગયો છે એવો દડી ગયો ગગોટિયાની જેમ. હું થયું? એ ક્યાં દડી ગયો તો મારો કાનો હું થયું? રોય ધ્યાન રાખજો થોડુંક. હા હા ચલો ભાઈ નિત્યમભાઈ અત્યારમાં રમત કરતા થોડાક લાડવા ખાઈ લીધો. હા મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે. બ્રેકફાસ્ટ બાકી છે. જઈએ નીચે ફટાફટ. યસ ચલો જઈએ અને બધાને મળીએ. અને નીચે જઈએ ને પછી તો હજી એક વાત છે તમને શેર કરવાની છે અત્યારમાં. હા. કાલ બપોરના લગભગ ઘુમરે ચડ્યા છે એવી. શું વાત હવે છે? શું છે ને પેલા મમ્મીને પૂછીએ અને મમ્મીને મળીએ
અને મમ્મીને જે પ્રોબ્લેમ ગઈકાલે થઈ હતી હા. એનું સોલ્યુશન કેવું નીકળ્યું ને એ આગળ મમ્મીને જ પૂછીશું. હાલો ચલો એકદમ સિમ્પલ રીતે સોલ્યુશન નીકળ્યું છે, પણ મમ્મી દ્વારા જ આપણે વાત કરીશું કારણ કે ગઈકાલના બ્લોગ ની અંદર મમ્મી મમ્મી બિલકુલ દેખાય જ નથી. નતા હા. એટલા માટે. ચાલો. ફિલહાલ અત્યારે આવ્યા છે નીચે, ભાખરી પડી છે સાઈડમાં ને અહીંયા જો પપ્પાએ કાઢી છે. પપ્પા મળે તમે કાઢી? કેમથી કાઢી તમે આજ ખેલે? કેમથી કાઢી આ? 10 તો મારી ભાઈ. લે હાલે તેથી પપ્પા કે માણ માણ તમે તેથી માણ માણ નીકળી ગઈ એટલે હો. વાગ્યા છે 9 અને મમ્મીને આપણે મળી લઈ વાત કરતા હતા ને આકાશ કે મમ્મીને આપણે કાલના મળ્યા જ નથી તો મમ્મી તમે પહેલા તો વેરી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ બધાને. કેવું કર્યું આજે હવે? તો હજી થોડીક વાર સારું રહ્યું રાતથી. હા હા પછી અડધી રાત થઈ તો હજી પગ દુખે છે તો ઓછો મંડાતો નહીં કે રાત ઉઠાતું નથી તો પાછું એવું થઈ ગયું. તો કોને ખબર હું હા. અને બીજું હું રાતમાં તમારું કઈક એટલે બપોર વચ્ચે કઈક ખોવાઈ ગયું? શું ખોવાઈ ગયું છે તમારું? ફોન કોને ખબર ક્યાં ખોવાઈ ગયો કઈ મળ્યો નહીં. હવે આકાશને કીધું તું 7 દિવસમાં મૂકવા લઈ જા. હા હવે ક્યાંય જડતો નથી. હવે કોને તો મૂકો તો ચાર્જરમાં ફોન. હું ચાર્જિંગમાં જ લાવ્યો જ નથી, મારો ફોન લાવ્યો હતો બરોબર. હા. એનો ફોન અહીંયા ઉપર જ પડ્યો છે. હવે એ આખો રૂમ મેં જોયો, પપ્પાએ જોયો, રાતે નીચે લાઈટ કરીને બધું જોયું, નીચે સેટી નીચે જે પડી ગયો હોય. હવે સાઈડના ભાગ જે રહ્યા ને એટલે સેટી સેટ હલાવીને જોવું જોઈએ. સાઈડના ભાગમાં સરકી ગયો હોય ને તો એ કદાચ શું થાય, ન મળે. ડિઝાઇન આમ અંદર છે બરોબર છે, તો એ ડિઝાઇન એમને ફસાયેલો રહી જાય, નીચે ઉતર્યો ન હોય. હા એવું જ હા એટલે હવે સેટી બે હલાવીને જોવું જોશે સાઈડમાં જે પડ્યો છે ને પડ્યો. ક્યાંક નાસ્તા પાણી કર્યો પછી હા, જોઈ લો પછી બધું. ગોતો બીજું હું. એમ નહીં બપોર તમે વાત તો કરી ફોનમાં કોકનો ફોન આવ્યો હતો પછી ફોન નથી મળતો. પછી તો અનુસમાં તો આકાશને મેં એમ કીધું કે મારા ફોનમાં ઈ કે મમતા સ્વિચ ઓફ થઈ જશે એમ. ઈ તો ચાર્જિંગ કરવા નીચે લઈ જા છે એટલે ઈ પણ લઈ ઈ ગયો આવ્યા જ પણ નથી ખબર નીચે. એમ. આવ્યા જ નથી. હા મને યાદ છે હું નથી લઈને આવ્યો નીચે એટલે અમને તો આપણે બધે ગોતી લેશું એવું લાગે. બીજું ચેક કરશું. કારણ કે ઘરમાં કોઈ વ્યક્તિ આવ્યો નથી બરોબર છે. કોઈ આવ્યું જ અમે નથી. ચારના ચાર છીએ, બીજું કોઈ વ્યક્તિ એટલે આવ્યો આ નથી. તાળું મુકાઈ ગયો છે. મુકાઈ તો ગયો. પેલો ring તો કઈ વાગવાનું નથી. હા તો. એટલે કઈ ખબર ન પડે કે આમ તો ring તો કઈ વાગવાની નથી. એ તો મળી જ જાય ગમે ને. પગનું શું થયું હતું કાલ આખો દિવસ? તો ઈ પગ તો કાલે બાપા બહુ બોલું છું. અસર થઈ ગયો હતો. પધ્ધર થઈ ગયો, હલાતું ને પછી શેનથી સારું થયું? સુકનગુનિયા નો છે એનો. પછી ઓલું સુકનગુનિયા. સુકનગુનિયા થઈ ગયા. ચિકન મમ્મી. પપ્પા ચિકનગુનિયા. પપ્પા નથી દાંત કાઢે ધીમા ધીમા. ઈ સુકન તો કહેવાય જ નહીં. અપસુકન કહેવાય પણ સુકન ન કહેવાય. સુકનગુનિયા ન કહેવાય. એવો થઈ ગયું હતું. બસ એમથી સારું થયું. ઓલો માલસ ઓલું શું કહેવાય ફેરવું થોડીક વાર સારું રહ્યું. આ તો હું ફેરવું પણ હું ફેરવું મસાજનું. મસાજર ને હા એમથી સારું થયું. ફેરવું તો એનાથી થોડીક વાર સારું રહ્યું. પાછા નગર પગ જ નહોતો મંડાતો ને તે પછી પગ મંડાવા મળ્યો ને પણ આ થોડો હજી દુખે છે. એવું લાગે ને પાછું મસાજર ફેરવું એવું લાગે ને તો થોડીક વાર રહીને એવું તો જોવું જ પડે. નસો મોકળે પડી જાય. જામી ગઈ હોય ને. પપ્પા તમારે કઈ પટમાં પપ્પા વી આવો તમારે કઈ બોલવાનું બાકી હોય તો કેજો તમ તારે હું જાતા રે બોલવાનો તો કેવો ગુનિયો આવ્યો. શું કનગુનિયા સુકન ગુનિયો હા આવ્યો. આ નવીન આવ્યો. આપણા ઘરેથી નવું લોન્ચ થયું આખા સુકનગુનિયા. આપણા ઘરેથી નવું લોન્ચ થયું કઈ હા પપ્પા રજા ક્યાં જવાનું છે ગરમીનું કઈ રજાઈ નથી ને ચાલુ જ નથી એવું છે. એવું બધું છે એમ ને છે જાવું છે એક ભાઈના ખાતે. હા હા છે ઉનાળો હોય ને એટલે ટેક્સટાઇલ વાળાને છોકરાને જેમ જ હોય, વેકેશન હોય. વેકેશન જ હોય હા ક્યારેક શરૂ ને ક્યારેક જવાનું 3 મહિના વેકેશન જ હોય. વધારે કેવડાવે. પણ આપણે હું યુદ્ધ હતા ને એટલે વહેલો થઈ ગયો. આ યુદ્ધના કારણે જ ને પપ્પા તો યુદ્ધના કારણે 1 મહિનો વહેલો બંધ થઈ ગયો. નાના મોટા બધા મશીનરી વાળાને બધા લોકો. બધાને બંધ અત્યારે છે એવું. હા તો અને અત્યારે પાછી હમણાં ટ્રાન્સપોર્ટેશન ની અંદર એ પેલું થઈ ગયું છે કારણ કે ઘણી જગ્યાએ અત્યારે કુરિયર સર્વિસો કે બાકી બધી વસ્તુઓ પ્રોવાઈડ કરતા હોય ને તો એ લોકોને નોટિફિકેશન આવી ગઈ કે તમને વસ્તુ ટાઈમ અનુસાર નહીં મળે. ટાઈમ અનુસાર એટલે કે તમે 1-2 દિવસ 2-3 દિવસની અંદર હોય તો કદાચ 3-4 દિવસ થઈ શકે. હા કારણ કે અત્યારે વધારે તમે જોવો ને તો ગેસના પંપો હોય ત્યાં એટલી લાઈન છે, પેટ્રોલ પંપે એટલી લાઈન છે અને ગામડે સૌરાષ્ટ્રમાં તો ક્યાંય લગભગ મળતું બંધ થઈ ગયું છે. લોકો ટ્રેક્ટર મૂકીને વૈયા ગયા છે. ઓહો હા ટ્રેક્ટર મૂકીને વહી જાય વળતી સવારમાં ખટાર આવે ને તે બધા સવારમાં આવે પાછું ભરાવીને બધા વૈયા જાય. હા. અમરેલીમાં ઘણી જગ્યાએ એવું છે. કારણ કે હું આખે દૂધ તમે બધા બેસી જ ન કે લાઈનમાં વાહન પડે વાહન તો કોણ ઉડવાનું પેટ્રોલ તો હોય નહીં એમાં ઘણી જગ્યાએ અસર થઈ ગઈ. બીજું એક એવું છે હા
કે અમારા ભૈરાઓનો ફોન ખોવાઈ ગયો છે. હા ઈ તો અત્યારે માલે ડિસ્કસ બરાબર છે. ચાર્જરમાં ઈ કે આપ્યો છે. હવે ક્યાં ચાર્જરમાં આપ્યો હોય રામ જાણે. આખી રૂમ ગીખી નાખી છે પણ કે અત્યારે મારી મમ્મી હું મશીન ચેક કરે વોશિંગ મશીન મેં તો કદાચ કાલ રૂમાલ હતા ને નાવાના તો આપણે બેડ પર પડ્યા હતા મેં અંદર નથી ગોટા વળીને એમ તો અત્યારમાં પછી હું ગઈ ને તો કાઢીને આવી ચેક કરી મેં અંદર નથી ને મશીનમાં એમ તો પણ એમાંય નથી કે તારો મેં ફોન રાતે 3 વાર કરી લીધું. આ તો મેં ચાદરે પહેરીને પહેર્યું બધા. રૂમ આખી ક્લીન છે ક્યાંય છે નહીં પણ મને એમ લાગે કે સેટી વચ્ચે જ હશે ઈ બીજા જાય ક્યાં કે રૂમ થોડો ફોન તમારો ગળી જાય કા બાપા તો નો જોડે. હા પર પલંગ નીચે લાઈટો કરીને જોઈ લીધું. ન્યાય એમ ક્યાંય ન હોય, આમ સાઈડમાં હોય ને. મતલબ ફોને કસરત કરાવી દીધી હારી પાડની કરાવી દીધી, હકાઈ. મેં અત્યારે આપણે રૂમમાં આવતો ને જોયું મેં કીધું કદાચ મમ્મી કાલે આવ્યા હતા મસાજ કરવા હાટું તો મેં કીધું ઓશિકા પાસે ક્યાંક નીચે પડ્યું બધા ઓશિકા ચેક કર્યા પણ અહીંયા ક્યાંય નથી ક્યાંય એમાં તો નથી હોય જ, તમારું માનથી લઈ. હા કદાચ મેં કીધું લાવ્યા હતી આપણે ખબર તો ન યાદ ન રહે ભાઈ ક્યારેક ક્યાં મુકાઈ ગઈ વસ્તુ એટલા માટે તો કાંઈ નહીં ચલો હમણાં ખાઈ પીને પછી ગોતશું હવે આ પાછું ગોતવાનું છે આજ આખો દિવસની અંદર મળી જાય તો સારું અને ક્યાંથી મળે છે ને એ પાછું હું તમને શેર કરીશ Yes, ત્યાં પડ્યો yes. હતો નહીં બરોબર ઉપર સાફ સફાઈ કરશું ને જોઈશું Yeah. ત્યાંથી મળે ને ત્યાંથી તમને બતાવશું સાથે સાથે જો ચેનલ પર નવા જોડાયેલા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો મસ્ત મજાની કમેન્ટ કરી આપજો અને હાઈપ પોઈન્ટ આપવાનું ખાસ ભૂલતા ભૂલતા નહીં વાગ્યા છે અત્યારે 12:30 પપ્પા પહોંચી ગયા છે ઘરે બા આરામ કરી રહ્યા છે મસ્ત મજાના પપ્પા અત્યારે કંઈક ન્યૂઝ જોઈ રહ્યા છે શું ન્યૂઝ હાલે પપ્પા તો મરી ગયો છે ને તો મોટો. એવું છે એવું તો રોજ હાલતું હોય છે કોક ને કોક ઉડ્યો જાય છે પોલીસ હોય મોટો નેતો મર્યો હોય ને કેમ કે એ હારો માણસ હોય જાડી ચામડીનો. જાડી ચામડીનો જાડી ચામડી વાળા હોય ઈ જ નેતા હોય બાકી એ નેતામાં હાલે નહીં કોઈ. જો ને આ પત્રકારોના ઢગલા જો. હા હા જો ન્યૂઝ અત્યારે હાલે છે ને જોઈ રહ્યા તડકો કેવો છે તમે હમણાં બહાર આટો મારવા ગયા હતા? તડકો તો હોય ને અત્યારે જેઠ મહિનો હાલે જેઠ મહિનાનો વધારે ને સૌથી વધારે વધારે ફૂલ વૈશાખનો જેઠનો 2 મહિનાનો વધારે એમ ને વધારે અત્યારે તો એમ થાય કે વાડીએ જાય ને હા પીપર હેઠે લીમડો હોય પીપર હોય હેઠે હા. ખાટલો નાખી ભૂઈ જવાનું. લે હાલે જોયું તમે જોયું બા કેમ છે તમને તબિયત સારું છે બાને અવાજ નથી નીકળતો હું સવારનો કહું છું મેં કીધું કેમ અવાજ નથી નીકળતો હા હવે એમ કરે છે અવાજ બેહી ગયો છે હે બેહી જાય છે ને કઈ ખાધું પીધું નથી ગળ્યો કે શરદી ઉધરસ છે ઉધરસ ને એવું નથી ને કાંઈ નહીં ને ખાવા તો બે કેળા લેતા આવ્યા અત્યારે હવે ખાઈ. હા 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 કાલે ક્યાં સાંજે ખાધું જ નથી. ખાંધો નથી ખાધું ને કાલ બપોરે બાએ જમ્યા ને તો બા ખાલી ભાત અને ખાંડ નાખી હતી હા એ બે વસ્તુ ખાલી નાખીને ખાધી હતી પણ આ ઉનાળો છે તેના લીધે કંઈ કફ તો જામે નહીં કા બાપા એવું છે. એટલે બધા કપ તો ન થાય ખાલી થોડાક ભાત ને ખાંડ હા ખાધી. ભાત ને ખાંડ આજ સવારના હું બોલાવું છું પણ કે બોલતા બોલતા નથી અવાજ જ નથી નીકળતો અવાજ બેહી ગયો છે. બા હે શું કરવું છે વહી જવું છે હજી વાર નથી એની વાત થઈ જય ભગવાન ભેળા હે ભગવાન પૂરું ને કરવા નહીં ભગવાન ન પૂરું કરવા દે સાચી વાત છે કા જ્યાં સુધી લખ્યું ત્યાં સુધી ન જવા દે હા. એની જેવું છે ચલો જઈએ કિચનમાં કારણ કે મમ્મી નિરાલી બે લાગ્યા છે રસોઈ કામની અંદર જો અહીંયા રસોઈ થઈ રહી છે બપોરા થયા હવે તો રસોઈ તો ટાઈમે બનાવવી જ પડે. હા અમારે તમારો રૂટીન કાયમ તો કરવો જ પડે. અમારી જોબ ચાલુ રાખવી પડે મોઢે અડધી કલાક બેસી જાય તો કરવાનું તો અમારે જ હોય કરી તો પડશે કરી તે અમારે, મોટી કરી તે અમારે. હા. એટલે કરવાની તો રહી જ છે. આ તો મોડી હાજરી છે, સવારમાં બેસી ગયા ડિસ્કસ માટે હા. એટલે આજે કેટલા 11:30 ને પોણા 12 કંઈક શાક વઘાર કર્યો મેં કીધું. એવું છે શું સારું શાક બનાવ્યું મમ્મી હા સીટી બેન જો હા 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 બધાને બનાવી. હે ગુવાર. ગુવારા મમ્મી કાંઈક પીંડો ઓહો આ સીટી બેન નો અવાજ આવે છે જો બેહી ગયા સારું થયું માખણ બનાવ્યું એમ ને હા. વાહ ભાઈ વાહ સરસ મસ્ત મજાનું માખણ છે હા. આવું માખણ છે એવું વિરાલી હમણાં શેમાં જોયું હતું કૃષ્ણ અવતારમમાં હા. શું કે મમ્મી બારને મજા ન હોય ને એટલે એને હું ખાવા પીવાનું ખબર? હા બિસ્કિટ ને સોડા. બિસ્કિટ ને સોડા રાતે ઈ કે મારે જમવું નથી ઈ કે. હા બિસ્કિટ 10 રૂપિયાનું પેકેટ કાજુ ક્રેક દે અને સોડા પી લીધી. એટલે એને આંચકારો થઈ જાય હા, એને એમાં મજા આવે. મજા આવે હવે એનો અત્યારે જીવો જેવો થઈ ગયો હોય ક્રીમ વાળા ઈ નહીં, ક્રેક જે આવે ને ખારા બિસ્કિટ, ઈ હા, ઈ ભાવે. ખાવા. એનું સ્પેશિફિક મેનુ છે એ જ વસ્તુ. કાલે સોડાની ક્રેક જે બિસ્કિટ, હા એ જ હા વસ્તુ. એટલે એને નિરાશ થઈ જાય જીવ એવો હોય ને એટલે અને આવો માખણનો પિંડો હમણાં અમે કૃષ્ણ અવતારમ મૂવી જોવા ગયા ને તેની અંદર હતો કા વિરાલી બહુ મસ્ત હતું. પણ movie movie બહુ કેવું મસ્ત. છે? મને બહુ really ગમ્યું. કે જેમણે ના જોયું હોય એ ખરેખર જોવા જજો સત્યભામાનો રોલ શું છે ને મૂવીની અંદર બતાવેલું છે કારણ કે સત્યભામાની કહાની ઘણા લોકોએ નહીં સાંભળી હોય અને સ્પેશિયલી તો એમનું નામ હતું ભામા
પણ સત્ય પછી આગળ લાગ્યું છે, કારણ કે સત્યના રાહ ઉપર ચાલ્યા હતા અને કૃષ્ણ ભગવાનને પ્રેમ કરતા હતા. એ પ્રેમની આખી કહાની છે આની અંદર, કે રાધાને છોડ્યા હતા અને રૂકમણી સાથે લગ્ન કર્યા હતા. તો એ સમયગાળાની વચ્ચેનો જે સમયગાળો છે ત્યારે સત્યભામાનો રોલ એમની અંદર નિભાવેલો છે. તો ખાસ એ મૂવી ના જોયું તો જોવા માટેથી જજો. શું કે બાબાની કહાની તો અમને ખુદને નહોતી ખબર. આપણને જ નહોતી ખબર. આપણે રાધા રૂક્ષ્મણી બેન જ ખબર હતી. રામ મોરી છે, રામ મોરી આપણે ગુજરાતના લેખક છે, એને આખી બુક લખેલી છે સત્યભામાની. આ મૂવી એવું પછી છે ને હજી એના 2 ભાગ આવશે ને કીધું. હા 2 ભાગ છે. આ પાર્ટ 1 છે. 2 થી 3 ભાગ એના ટોટલ હા, આવશે. હા. મને તો જોવાની સ્ટોરી આખી. મસ્ત બીજું મજાનું એમ કે આ હતું. પાટલી નવી માંગી છે, નવા વહુની પાટલી છે, હા. જૂના વહુની પાટલી સવારમાં કાલ રાતે તૂટી ગઈ. નવી ફાવતી નથી નવા નવી ફાવતી નથી. અમારી તો માસ પાટલી વાપરી હતી, ત્યાંથી એટલે હું જ લાવી હોય. નીચા પાયા હતી ને, ઊંચી હતી. હા, હા. ને અમારા પેલા પાટલી હતી ને પાયા લખી હોય ખીલી વાળા. હવે છે ને ફોલ્ડિંગ ન હોય પાયા, એટલે આ પાટલીમાં પાયા તૂટે જ નહીં. હા શું છે ને? એટલે આ પાટલી એમ તો મેં કાઠાળી લીધી છે, તો અમરે ત્યાંથી અડધી પાટલી જ છે, મેં તો હાઈટ વાળી મોટી લીધી છે. પણ થોડી હજી કેવડાવે, પણ નીચે નો પાવ, ઉભા ભાજી ફાવે, નીચે છે ને પણ ખાવા એમ નહીં, તમે બે હાવો છો પાટલી જેવડા, તો તમારે કાઠાળી શું કરવી છે? જવાનું ઊંચી હોય ને. વળવું ન ફાવે યાર. હે ને? વળવું ન ફાવે એવું છે. ઠીક, તો વાંધો નહીં. એટલે એક બી રોટલી સેટિંગ નથી આવતું, રોટલી ને એવું થાય છે. મમ્મી કે મને મારી નથી ખાવી સવારમાં, ઈ કે ન નહીં? ખાવતી. હું તો ગોતું, પછી મને યાદ આવ્યું, મેં કીધું, ઓલી પાટલી તો ભાંગી ગઈ કાં? ભાંગી ગઈ છે. પછી આ પાટલી જ લેવી પડશે મેં વિચારમાં આવે. હજી મમ્મી બોલે જ છે, હમણાં દીદી આવ્યા ને મમ્મી પાટલી મમ્મી ને હેબિટ છે કે રોજ ઉટકવા નાખે, લાકડાની પાટલી હોય એટલે પછી ઓલી થઈ જાય, પોઈ જાય. હા. દીદી કે રોજ ઉટકવા નાખો છે કે આમાં તૂટી જાય કે નવી ગળી કે ત્યાંથી નવી મેં કીધું, નવી સાઈઝમાં પડી જ છે તો હું તારે ઉઠુંટી હા. પાટલી મેં કીધું મને નથી ખબર, કે મેં લાવી જોઈ કે આ તારા બેડમાં છે, મેં તો હારું તમને યાદ છે, મને યાદ નથી હું પાટલી અરે લાવી હું જોઈ. બેડમાં મેં કાઢી ને તે મને કીધું ને કાઢવાની, બરોબર? ત્યારે મેં જોયું, મેં કીધું હજી તમે એક પંખો પડ્યો છે, બોલ વિરાજી. હશે ઘણી વસ્તુ લાવી હા. પણ યાદ ન હોય ને. પંખો છે, હા. તો નવે નવો પંખો નવે નવો પંખો છે. એટલે કદાચ ખોટવે તો કાઢશું. આ બેન જેથી ખોટું હોય ને તેથી ગોઠવશું, પણ અહીંયા ભેગું નથી થતું. બ્લેન્ડર છે, બધું હા. પડ્યું જ છે નવું. ઘણી વસ્તુઓ શું છે, મમ્મીનું બધું હોય ને આપણું ઘરનું ચાલતું હોય એટલે ન જરૂર પડે હા, ને. એવું છે. હા. અમુક વસ્તુ મને ખબર છે, મમ્મી ની યાદ મમ્મી કે હા છે, મેં કીધું પાટલી હું લાવી દઈ કે હા, મેં કીધું મને યાદ જ નથી. મેં કીધું. આવું છે. चलो भाई ऐसी मस्ती मजाक के साथ अभी सुबह का खाना बन रहा है. फ्रिज क्या? फ्रिज खोलो. ઓહો, આ બપોરનું છે ને ઘેન છે હિરાલી, આ ઘેન છે બપોરનું. ઘેન ચડે કેરી ઘેન. એટલે ઘેર ફૂલ ચડે. તો મસ્ત મજાની આખું કેરી કેરી ઠંડી રૂપાળી કરવા આવે મૂકી ને, છે. મસ્ત હા. છે ટેસ્ટમાં, ગળી સારી છે, મીઠી છે. હે ને? હા, બહુ મસ્ત છે કેરી. સરસ સરસ. સાંજે અમે ખાધી હતી ને હા. બે સુધારી કે આ સુધાર બહુ મસ્ત છે. મેં ના ના ઓલા જેવું પેલા એક જ સુધારું. તો બસ સરસ છે કેરી, બહુ સરસ છે ને? હા. ઓકે ચાલો તો રસોઈ હમણાં બની જાય ને બેસી જાય બધા મસ્ત મજાના બપોરે જમવા માટેથી. 5 વાગ્યાની સાથે મસ્ત ચટપટી આમ જો લીંબુ ચટાકેદાર નાખીને આહાહાહા. પાણી આવી જાય, ભેળ બને છે. હે મમ્મી? ભેળનો ટેસ્ટ લાગે છે. ભેળનો ટેસ્ટ લાગે છે, સાચી વાત બેન છે. તો ભેળનો છે, ભેળનો પ્રોગ્રામ છે એનો. પ્રોગ્રામ ભેળનો છે એવું છે. ઘણા ટાઈમથી ખાધી નથી, ભૂખ લાગી. અરે મને બપોરે મેં ખાઈ લીધું હતું મસ્ત મજાનું, તો અત્યારે રોંઢેમથી ભૂખ લાગી છે વિરાલી હવે. મને એટલી લાગી કેરી છે ચટપટા એટલે કુરકુરિયા ને બધું હતું પણ એવું કઈ નથી ખાવું. પેટમાં બળે હો કેરી. હે ને? ભૂખ લાગે છે કેરી. હા. હા, મને નથી લાગતી, મને એવું થયું તો ખાતું જ પડે. પણ કેરી શું છે તમારી પાચન શક્તિ હમણાં થોડી ખારી રાખે, હા. હે ને? ખાધું એ પચાવી દે. પચાવી દે એટલે મસ્ત મજાની જો ભાઈ ભેળ બને છે ત્યારે. અને બીજું ઈ કે વિરાલી મમ્મીનો ફોન મળ્યો કે પૂછું. મમ્મીનો ફોન મળી ગયો. ક્યાં હતો? બપોર વચ્ચે જોયો હે. પછી મને આઈડિયા આવ્યો, મેં કીધું હવે બધા સુઈ ગયા છે ને ખુરશી લઈને મને જોવા દે. હા, હા. પછી મેં કીધું આ પેલા કાળા પથ્થર. પથ્થર જોઈ છો મેં કીધું. પથ્થર હજી તો પથ્થરોમાં ઉપર કરતી ત્યાં હામો દેખાણો. પણ સામો દેખાણો. હવે તું કહેશો ને મમ્મી સામો દેખાણો. હવે વિરાલી અહીંયા સાક્ષીમાં છે. ગઈકાલે તે મને કીધું હતું ને, તું હતી કે મમ્મી અહીંયા હતા, અહીંયા જ ઊભા હતા અને એની નજર સામે જ મેં ઉપર હાથ ફેરવો. બોલ. એ મેં આ તમને અંદર મૂકવાનું કીધું હતું ને હવારમાં. હા ઈ તો આ ભાવ નટ ખૂણા વી આવ્યું ને અંદર મૂકો ને અંદર મૂકીને આ હરખું આમ કર્યું આમ. હરખું હોતું ને મેં કર્યું, નહીં તને સામો દેખાય ને હોય તો. મેં તો હજી તો મેં આ પથ્થર પેલા લઈ લો, ઓલું સ્ટેન્ડ પેલા લીધું. મેં કીધું ગ્લાસ મૂકવાનું ત્યાં લે, મેં ફોન તો અહીંયા જ છે મેં. એમ કે માંદલ નત કરીને ફોન વાળા તો મળી જાવ ફોન માં માંદલ તેલ ગળે મળી જાય એમ. માનતા કાંઈ નથી કર્યું. ભાઈ મળવો છે એમ કાંઈ ટેન્શન નહોતું. હા. ઘરમાં હતા મેં ગમે ટેન્શન ત્યાં કોને હતું બપોર વચ્ચે મમ્મી બાટલા વાળા ઈ બરોબર બાટલા વાળા આવ્યો ને તમને નીચે ગયા મેં કીધું બાટલા વાળા આવ્યો મેં કીધું ઓટીપી શું કરશે મમ્મી ફોન નથી મળ્યો ને મેં કીધું તો મળી ગયું તઈ મળ્યો નતો. છે પછી એને કીધું પપ્પા એને કીધું કે તમારા પપ્પાને કે કેવાયસી કરવા તો કે મોકલજો જી કે, કારણ કે હવે નેક્સ્ટ વખતે જ્યારે પણ આ કે ગેસની બોટલ આવશે ને કે તમને મળશે નહીં કે.
કેમ તમારા આધાર કાર્ડ OTP નું એક એટલે કે ઓટીપી નહીં, આધાર કાર્ડ આપણે છે ને એટલે ઓલું કરાવ્યું નથી, કેવાયસી નથી કરાવ્યું. ઓકે હા એટલે આધાર કાર્ડ કેવાયસી કરાવો ને તો કે હવે એક કામ કરજો, તમારા મમ્મીને બદલે કે તમારો નંબર નાખી દો, તમારો રેગ્યુલર યુઝ થતો હોય હા, એમ ને જ કરાય. એ નાખી દો. અને મમ્મીનો ફોન તો નક્કી ન હોય, સ્વિચ ઓફ થતો હાવ હોય જાય તો? કે હાવ મતલબ ઈ ક્યાં ગઢું માણસ થઈ ગયું મમ્મીનો હા. ફોન. ત્યારે એ ઉપર હોય જાય કે નક્કી નથી એવું છે હા. એટલા માટે. એટલે એટલા માટે જ મને કે તમારો નંબર કે અપડેટ કરી દે. મેં કીધું કાંઈ નહીં, ચાલો મારો અપડેટ કરાવી દઈશ મારો એમ. કે તમારો કરી નાખો. હા, કોઈ પણ નંબર અપડેટ કરાવી દો જેથી ઘરે હોય ને તે ઓટીપી આપી શકે એટલા માટે. વાંધો ન આવે એટલે. ચલો ચલો ભેળ સુકાઈ જાય આપણે આટલી ફટાફટ. થાય જ નહીં પણ ભૂખ તો મને એટલી જ લાગી છે કે આટલી ભેળ થાય ને એવું લાગે નહીં થાય નહીં થાય. એ નથી નાખો ચૂરણ બુરણ એવું કઈ નહીં નહીં, ખાલી ભેળ એટલે ભેળ મમ્મી આવી જ સાદી ને સિમ્પલ આજ મજા હું આવશે. તો હમણાં મારું દૂધ જ પીવું હતું તમે કીધું ભેળ બને ને એટલે હું ભેળ બનાવું તો હું મારું દૂધ પી લત ને કાંઈ નહીં, ભેળ 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 ખાઈએ મજા આવશે. ભૂખ લાગી છે અત્યારે ખાલી મહેનત ખાજો એટલે જ કીધું ખાધી જ તને. નથી કેટલા ટાઈમ થી ભેળ જ નથી ખાધી એટલે જ મેં તને કીધું કે તું ભેળ બને જ ખાવી છે. ઘણા ટાઈમ પછી તમને અમને મળી રહ્યા છે મા દીકરી જોડે કારણ કે હમણાં ઘણા ટાઈમથી આપણે મુખવાસ તો બંધ કર્યું હતું ફેલાનું જ્યુસનું પણ આપણે ડીલે કર્યું હતું કારણ કે અત્યારે નક્કી કર્યું મા દીકરી મળીને જ કે આપણે પાછું સ્ટાર્ટઅપ શરૂ કરી જ દેવું છે કારણ કે બંધ એટલા માટે બંધ કર્યું હતું કારણ કે મારી તબિયત સરખી બિલકુલ રહેતી નહીં. તમને બધાને ખ્યાલ જ છે, મારું બિગ ફેમિલી છે એટલે બધાને ખ્યાલ છે કે શાના કારણે મેં બંધ કર્યું. તો બધા આપણા પાછા મુખવાસ A to Z મારા અને મમ્મીના સ્પેશિયલ હાથના મુખવાસ આપણે સ્ટાર્ટ કર્યા છે અને ફિનાનું જ્યુસ પણ આપણે સ્ટાર્ટ કરી દીધું છે કારણ કે ફિનાનું જ્યુસ એમાં એવું હતું ઉનાળો છે એટલે બંધ એટલા માટે રાખ્યું હતું કારણ કે કુરિયરમાં મોકલ્યું હોય તો ડીલે થયું હોય તો કદાચ બગડી ગયું હોય તો એટલા માટે ડીલે કર્યું હતું. ખાસ તો બીજી વાત તમને શેર કરી હતી કે અમે ઘણી અલગ પ્રોડક્ટ મા દીકરી લઈને ત્યારે આવ્યા છે તો તમને શેર કરવા માંગીએ છીએ. મોટું ફેમિલી છે અમારે એના માટે તો ફરસાણમાં પણ અને સ્વીટમાં પણ અને અથાણામાં પણ એટલે અમુક આઈટમ છે સ્પેશિયલ મમ્મીના હાથની છે એટલે આપણે થાય કે શેર કરીએ. તો મમ્મીના હાથનું અથાણું છે સ્પેશિયલ એક બે આઈટમ આપણે ઈ શેર કરવાના છીએ. પછી મમ્મીના હાથને સ્પેશિયલ તમે શું બનાવવા માંગો છો? મિષ્ટાનમાં જો ઓલા રવા માવાના લાડવા મોહનથાળ અને કોઈ શક્કરપારા છે એ બધી વસ્તુ નવીન અને મમ્મીના હાથના સ્પેશિયલ ગાંઠિયા આપણે જે પાડીએ ને ગાંઠિયા ઝારાના ગાંઠિયા પછી કે પાલકની સેવ હા. પછી કળી ગાંઠિયા તીખા પછી સેવ ગાંઠિયા. તીખા ગાંઠિયા હા એટલે એ બધું અને લોટે તે બધા જો લોટ તો આપણે જો રાગીનો છે જુવારનો છે જો કે અમે ઘરે રોજ યુઝ કરીએ જ છે. મારો ડેલીનો રોટલો બનતો હોય ને તો રાગીનો હોય કે જુવાર મિક્સ હોય છે તો આપણે ગરમ પણ ના પડે અને ડાયટમાં પણ આપણે ચાલી શકીએ અને જુવાર ને રાગી તો બેસ્ટ એટલે બેસ્ટ કહેવાય. આપણે પણ આપણે બાજરા ના ખાઈ શકતા હોય બાજરાનો લોટ તો આપણે જુવારનો રાગીનો આપણે મિક્સ કરીને ખાઈ શકીએ અને અલગ પણ ખાઈ શકીએ એટલા માટે. રાગીની તો રોટલી થાય રાગીના ભૂંગળા હા ભૂંગળા પણ બને બધું છે થાય. હા તો રોટલા પણ બને છે એટલા માટે તો નક્કી કર્યું મા દીકરી આજ બપોર વચ્ચે મતલબ સવારના તમે વાત કરીએ. અને એક તો અથાણું બીજું છે લીલી મરીનું હા મમ્મી આપણે અનાઉન્સ કરી જ દો ને ચલો ને લીલી આપણે મરીનું અથાણું ઓલા લસણ અને કેરી અને આદુ જે આપણે દીદીનું આદુ, બનાવ્યું લસણ ને હતું. કેરી અને વાળું. ખાસ તો એટલે અમને વિચાર આવ્યો કારણ કે દીદીનું જ્યારે અથાણું બનાવ્યું હતું એવી હતી ડિમાન્ડ એટલે તમે અમને બનાવી દેશો અમને બનાવી દેશો તો મમ્મીને પૂછ્યું મમ્મી કે આ વાંધો જ નહીં કે આપણે બનાવીએ અથાણું કે મને તો હરખ થાય વસ્તુ બનાવવાનું હોય કે એમ. તો મેં કીધું, ચાલો આપણે ફેમિલીને કંઈક નવું આપણે ટેસ્ટ કરાવી. મમ્મી કીધું એમ લીલી મરીનું અથાણું હા. એ બી બહુ એટલે બહુ મસ્ત બને છે તો આપણે એ બે તો અથાણા થયા. હજી કંઈક આપણે નવું અથાણું લાવવાની કોશિશ કરશું કે અલગ તમે બધાને અલગ પ્રોવાઈડ કરી શકીએ કારણ કે બિઝનેસ તો આપણે ઓલરેડી સ્ટાર્ટ હતો જ આપણે કારણ કે તબિયત મારી સરખી નહોતી એટલે બધું ડીલે કર્યું ધીમે ધીમે પણ હવે આપણે જોશથી આપણે સ્ટાર્ટ પાછું કરવાનું છે વહેલા એ પહેલા જો કે આપણે કરવાનું છે ડેઈલી પણ જેને ઓર્ડર દેવો ફટાફટ ઓર્ડર દેવા મળજો આપણે નંબર અહીંયા છે તમે ઇન્ક્વાયરી કરી શકો છો શું શું આઈટમ છે કઈ કઈ આઈટમ છે તો આટલી અમારી મા દીકરી નાની વાત હતી તમને શેર કરવા માંગતા હતા તો ઘણા મહિનાથી આપણે મુખવાસના ફિનલાન્ડ જ્યુસના ઓર્ડર પેન્ડિંગ હતા તો આપણે હવે એ ઓર્ડર તમે સ્ટાર્ટ કરી શકો છો. આપણે નંબર આપેલા છે વોટ્સએપ નંબર એટલે ભટકી જાય છે આવું હેન્ડલ હો એક ભટક્યું બીજું ભટકી ગયો હાથ તો હળવા પણ એમને હેન્ડલ હલકા નાખા હોય એ કોઈ ખરું કે આમ કેમ મમ્મી મને હલવા ન ખાયો હોય તો હળવા નહીં, નાખા એમ તું જો ને તો આમ ખબર જે ન હાવ પડે. કાગળ જેવા છે હા પતલા જ છે. પણ આપણે તો નવું નવું તો આપણે હરખ આપણે ખબર હોય ને આકાશ ક્વોલિટીની આ વસ્તુ વસ્તુનું આમ ખેંચાતું એટલે હા. જો એક સામે નવું નાખ્યું. એમને હા. બે વારનું હલકું નાખી દે, બે વાર આયલું, હા. ચલો કુવીર, પછી તમે જે કરો. જો અત્યારે આ નીચેનું તૂટી ગયું એટલે ફરી ક્યાં પાછું છે? પપ્પા અત્યારે લઈ આવ્યા છે પણ એક વસ્તુ સારી છે કે સેમ ને સિમિલર મળી જાય છે ના બસ મજબૂત છે આકાશ. મજબૂત છે એટલે સારું મજબૂત સારું છે છે યસ મસ્ત આવી જ મજાની. અડદની દાળ 110 ખાવા રૂપિયા લે છે પણ એક આવે હેન્ડલના. મજબૂત. હા. આવે સારા એમ તો આવી જ અડદની દાળ ખાવા મમ્મીના અડદની દાળ, જો. કારણ કે કાંતા લસણ હતું ને મમ્મી કે મેં કીધું વઘાર તમે કરો મારે હાદી વઘારવી હતી મારે પછી ખાવાની બંધ મને અડદની દાળ મારે નથી ખાવી એવું છે મતલબ ભૂખ જ નથી ઈચ્છા નથી થતી મારે ખાવી છે મેં એમ. ઘણા સમયથી નથી ખાધી એટલે મારી ફેવરિટ છે મમ્મી કીધું અડદની દાળની દાળ બનાવો. એટલે પછી કાંદા લસણ નાખીને વઘારી ટમેટા ને બધું એટલા માટે ઓકે, ઓકે, ઓકે. અને બાને મજા નથી બાકી પેલા કે અડદની દાળ ખાઈ લે એમ
નથી ખાવી કે તો એક બે થોડો અલગ કરશું કે મેં તમને ખીચડી ભાવે કે હા તો કરી નાખું. એ તું મારે ખીચડી ક્યાં કરી મારે કેમ હલાવે ખીચડી મારે ખાલી ઓરવાની છે મેં એટલે હાથો હાથ જલી જાય અંદર. હા મેં તું પછી ગાયત્રી ચડી જાય. એટલે જ ને એમાં ખાલી મૂકવાની છે બાફા તો મારી બાની ખીચડી છે સિમ્પલ. ઓકે ઓકે. ખીચડી મને બિલકુલ નથી ભાવતી હો, પણ આજે હું ખાઈ લઉં એવું છે. આ હથોડી નો થોડી ભાવે થોડી ખાઈ લે ને તો પછી ભૂખ લાગશે તને, મને ખ્યાલ એ છે. તોય લાગવાની જ છે નકર રોજ 12 વાગે ભૂખ લાગે એવું થાય. એટલે મેં થોડી ખીચડી જ ખાઈ લઉં, દવા પછી પીવી હોય થોડીક 1-2 ટેબ્લેટ એટલે. તો બાની ખીચડી ને દહીં રેડી થાય છે. ચલો એમની સાથે જ આ બ્લોગને અહીંયા જ કરીએ છીએ. ફરી આપણે આવતીકાલે મળીશું એક મસ્ત મજાના નવા બ્લોગની બ્લોગની સાથે. ખાસ નોટ ડાઉન કરી રાખજો. મમ્મી અને વિરાલીએ જે વસ્તુ તમને અનાઉન્સ કરી છે હા. એમના માટેના જે કોઈ પણ વ્યક્તિઓના ઓર્ડર હોય અને ઓલરેડી ઓર્ડર અત્યારે સ્ટાર્ટ થઈ ગયા છે. એવું છે હા. શું વાત છે. હજી થેન્ક WhatsApp યુ. ની અંદર હું થોડીક ઇન્ક્વાયરી કરી રહ્યો હતો, જે લાસ્ટ ઇન્ક્વાયરી હોય હા, હા. એમાં છેલ્લા વીકની જ બરોબર, તો એ વીકની ઇન્ક્વાયરી હતી તે ઇન્ક્વાયરી અત્યારે ફિલઅપ કરી બધી એટલે કમ્પ્લીટ થઈ ગયું છે. સરસ, ઓલરેડી લ્યો. 1 અને 2 ઓર્ડર કમ્પ્લીટ થયા છે. તો જે કોઈ પણ સરસ. વ્યક્તિનો ઓર્ડર હોય આપણો WhatsApp નંબર અહીંયા પણ મળી જશે અને ઓલવેઝ આપણે નીચે ડિસ્ક્રિપ્શન છે તો એની અંદર પણ તમને ડેઈલી મળી આપણે જશે. મેન્શન કરીએ જ છીએ એમાં હા, ઓર્ડર. હા. હા તો ત્યાંથી તમને નંબર લઈ અને ત્યાંથી તમે ડિટેલ લઈ શકો છો અને ઓર્ડર તમે ત્યાંથી કરી શકો છો. અને એમની સાથે જ મળીશું કાલે મસ્ત મજાના નવા બ્લોગની બ્લોગની સાથે. સાથે. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.